સેટઅપ ગ્લોબલ ફ્રન્ટથી જે મળતું દેખાડી રહ્યું છે એના પર વ્યૂ લઈએ. મિશ્ર સંકેતો છે યુએસ માર્કેટની અગર વાત કરીએ તો જ્યાં ડાવ S&Pમાં એક લીલા નિશાનમાં ક્લોઝિંગ જોયું, નાસ્ટેકમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ જે છે રેટ કટને લઈને જે અનુમાન બનતા દેખાડી રહ્યા છે. ગઈકાલે તમે કોમોડિટી માટે પણ ખાસ મેન્શન કર્યું હતું. ગોલ્ડમાં પણ ફરી જે આપણને ઘટાડો દેખાડી રહ્યો છે. સંકેતો આ સેટઅપ જે છે ગ્લોબલ ફ્રન્ટ તરફથી કોમોડિટીઝના ફ્રન્ટ પર તમે કઈ રીતે જોઈ રહ્યા છો ખાસ? ગુડ મોર્નિંગ ચાર્ની. ડેફિનેટલી ગ્લોબલ માર્કેટમાં આપણે મંડેથી કહીએ છીએ કે એક પ્રોફિટ બુક કરી લ્યો તેજીની સાઈડ. આપણે જોયું મંડે પછી કોઈ મોટો ઉછાળો આપણે નાસ્ડેકમાં નથી જોયો 3 દિવસમાં. જે રીતે ગઈકાલે પણ મિશ્ર કારોબાર છે, એક કહેવાય કે જે રેલી છે એનો અંત આવ્યો છે. મે બી આજે અથવા આવતીકાલે આપણી બજાર તો બંધ છે, પણ એક આપણે સારો ઘટાડો નાસ્ડેકમાં જોઈ શકીએ છીએ. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક ઓવરઓલ ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સમાં હજુ પણ મારો વ્યૂ પ્રોફિટ બુકિંગનો જ છે. મે બી જે પણ ડેટા આવશે એ એક કારણ બનશે. એટલે હવે કેવું છે, ચાર્ટ્સ એક કારણની રાહ જોવે છે ગ્લોબલ માર્કેટ્સમાં. તો ચાર્ટની સેમ વ્યૂ છે. નાસ્ડેક, ડાઉ જોન્સ અને વેસ્ટર્ન માર્કેટ્સમાં એક કરેક્શન આવી શકે છે. સો બુક પ્રોફિટ્સ. એશિયન માર્કેટ્સ હજુ પણ વીક રહી શકે છે, કારણ કે માર્કેટ ઓવરઓલ તમે જુઓ તો એફઆઈ બધી ઇમર્જિંગ માર્કેટમાંથી પૈસા વિથડ્રો કરે છે. ચાઇનામાંથી તો કરે જ છે, પણ હવે ઇન્ડિયામાંથી જો ગઈકાલે પણ કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક ગ્લોબલ માર્કેટના ઇક્વિટી વ્યૂ ઇઝ સ્ટીલ સેલ ઓન રાઇઝ. ડેફિનેટલી કોમોડિટીમાં જેમ ગઈકાલે કીધું કે હજુ પણ સિલ્વર, ગોલ્ડમાં નવા લોઝ આવશે. જે રીતે આપણે તેજી જોઈ છે ત્યાં પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. એટલે લોકો જનરલી એવા મિથમાં હોય છે કે ઇક્વિટી માર્કેટ પડે તો ગોલ્ડ સિલ્વર ચાલે. પણ આ વખતે નવું છે ચાંદની કે એક ક્રિપ્ટોકરન્સી જે નવો અસેટ છે આ મંદીમાં, ત્યાં પૈસા જઈ રહ્યા છે. તમે જો બિટકોઇનમાં 30% ઉછાળો છે એક જ અઠવાડિયામાં. મને એવું લાગે છે કે દેર આર યુએસમાં જે પીપલ છે, ટ્રેડર્સ છે, જે 60% ક્રિપ્ટો માર્કેટ ઓન કરે છે, બધા પૈસા ત્યાં ડાયવર્ટ થઈ રહ્યા છે અને બધી કોમોડિટી અને ઇક્વિટીમાં અત્યારે સેલ ઓફ છે. દેર ઇઝ સમથિંગ રોંગ ઇન ગ્લોબલ માર્કેટ્સ. રીઝન આવશે, પણ મને એવું લાગે છે કે એટલીસ્ટ ઇક્વિટીથી દૂર રહેવું જોઈએ. ઓકે, ઇક્વિટીથી દૂર રહેવા માટે બનતો જોઈ રહ્યા છે. એફઆઈએસ અને ડીઆઈએસના ફિગર્સ પર એક નજર કરી લઈએ તો જે રીતે આપણે ગઈકાલના સેશનમાં આગળ જોઈએ તો એફઆઈએસ તરફથી જે વેચવાલી છે એની સામે ડીઆઈએસની એક મોટી ખરીદારીનો ફિગર આપણે જોઈ રહ્યા છીએ. જે રીતે ગઈકાલે જ આપણે કુછ ચર્ચા કરી રહ્યા હતા. તો એક કાલના સેશનમાં જોઈએ તો એક 2500 કરોડની એફઆઈએસમાં કેશમાં સેલિંગ છે. બ્લોક ડીલમાં 2300 કરોડ, એટલે એ આંકડો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. ડીઆઈએસ તરફથી 6145 કરોડનું નેટ બાઇંગ આપણે જોઈ રહ્યા છીએ. દરરોજ એફઆઈએસ અને ડીઆઈએસના આંકડાથી એનાલિસિસ કરવું થોડું ટફ છે, પરંતુ અત્યારે જે નંબર્સ આપણને બતાવી રહ્યા છે ખાસ કરીને અને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સની બ્લોક ડીલને એડજસ્ટ કરીને પણ ડીઆઈએસની ખરીદારી મોટી બતાવી રહ્યા છે. એક વ્યૂ લઈએ. ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ કુછ 1885 કરોડ વેચ્યા છે. સ્ટોક ફ્યુચર્સમાં એક મજબૂત ખરીદારીનો આંકડો આપણે જોઈ રહ્યા છીએ. આ નંબર્સ પર વ્યૂ. ગઈકાલે તો પીએનબી હાઉસિંગની એક બ્લોક ડીલ હતી, પણ તમે જુઓ તો નેટ ટુ નેટ હજુ પણ સેલિંગ પ્રેશર જ છે. ગઈકાલે ડીઆઈનું થોડું બાઇંગ એટલે હતું જાણની કે જે પણ અલ્ગો ટ્રેડર્સ છે અથવા મ્યુચ્યુઅલ ફંડ છે કે આપણા એફપીઆઈ છે કે જે 200 ડે એવરેજને મહત્વ આપે છે નિફ્ટીમાં, કારણ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં 200 ડે એવરેજ એક ક્રાઇટેરિયા હોય છે ઇન્વેસ્ટમેન્ટનો. તો ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સનો હોય છે. તો ગઈકાલે નિફ્ટીનો જે લો હતો દેટ વોઝ એક્ઝેક્ટલી 50 પોઈન્ટ્સ બિલો 200 ડે એવરેજ. એટલે જે છેલ્લે આપણે બાઇંગ જોયું હતું એ મે બી એટલે પણ આવ્યું હોય, કારણ કે જેના રૂલ્સ પ્રમાણે સેબીમાં અપ્રુવડ હોય કે 200 ડે એવરેજ આજુબાજુ બાઇંગ કરશે. તો ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સવાળા થોડું ગઈકાલે બાઇંગ કર્યું છે એવું મારું માનવું છે, કારણ કે 200 ડે આપણે ઓલમોસ્ટ આફ્ટર 11 મંથ્સ આપણે ટચ કરી છે. એટલે ડેફિનેટલી મને લાગે છે ગઈકાલના જે ડીઆઈનું બાઇંગ આવ્યું છે એ મે બી એક ટેકનિકલ ચાર્ટ્સના કારણે હોય. આજે કન્ટિન્યુઅસ 3 દિવસ જો બાઇંગ આવે તો આપણે કહી શકાય કે માર્કેટમાં થોડી સ્ટેબિલિટી આવશે 200 ડે એવરેજ આજુબાજુ. અધરવાઇઝ મને લાગે છે ફિગર્સ આર સ્ટીલ નેગેટિવ ફોર ધ ઇન્ડિયન માર્કેટ્સ. ઓકે, તો એક વ્યૂ જે બનતો જોઈ રહ્યા છે હજુ પણ એક નેગેટિવ સેટઅપ બજાર માટે. નિફ્ટીની એક એક્સપાયરીના સેશનમાં એક આપણે સ્ટ્રેટેજી બનાવીએ. 23,560 પર સ્પોર્ટમાં આપણને ક્લોઝિંગ નિફ્ટીમાં જોવા મળ્યું છે. લગભગ 1.25% આસપાસનો એક ઘટાડો આપણને હતો. સ્ટોક સ્પેસિફિક એક્શન પણ ખાસ કરીને જોઈએ નિફ્ટીમાં તો મોટાભાગના કાઉન્ટર્સે આપણને વેચવાલી બતાવી છે. કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સનો ઝોન જોઈએ. 23,500ની સ્ટ્રાઇક, 23,600 અને 800 સૌથી વધારે કોલ રાઇટર્સ. ત્યારબાદ 23,500 ઉપર, 23,400 અને 300 ઉપર પુટ રાઇટર્સનો ઝોન જે છે એ આપણને ખાસ કરીને દેખાયો હતો. કઈ રીતે હવે અહીંયાથી એક સ્ટ્રેટેજી અને એક્સપાયરી આપણે જોઈ શકીએ નિફ્ટી માટે કુછ?
ડેફિનેટલી નિફ્ટીમાં હવે આજના દિવસ માટે સ્ટ્રેટેજી મુશ્કેલ છે, કારણ કે એક્સપાયરી છે અને પ્લસ જે રીતે ઘટાડો આવ્યો છે અનએક્સપેક્ટેડ આવ્યો છે, એટલે કોલ રાઇટર્સ હાવી થાય છે શોર્ટ કરીને પુટ રાઇટર્સ, એ જોવાનું રહેશે. પણ મને લાગે છે એક્સપાયરી 23,500 આજુબાજુ હોઈ શકે છે, એક ક્રુશિયલ સપોર્ટ છે. અનલેસ કોઈ મોટો બીજો ઘટાડો આવે ને 23,000 આવે તો 20% ચાન્સીસ છે કે 23,000 આજુબાજુ પણ એક્સપાયરી આવે. આઈ નો કે લોકો કહેશે કે ઇમ્પોસિબલ છે, પણ આમ જોવો તો 2% જ થયું. તો મને લાગે છે કે એક્સપાયરી એનીવેર બિટવીન 23,000 ટુ 23,500. ફ્રેશ શોર્ટિંગ ના કરવું જોઈએ આજના દિવસે. ઘણા ટ્રેડર્સો વર્ષો 3-4 વર્ષથી રાઇટિંગ કરે છે એક્સપાયરી દિવસે, પણ મારું માનવું છે આજનો દિવસ એક્સેપ્શનલ રહેશે, વોલેટિલિટી ખૂબ જ રહેશે. સો પ્લીઝ અવોઇડ શોર્ટિંગ. બટ યસ 23,000 23,500 વચ્ચે એક્સપાયરી આવે એવું મારું માનવું છે. 23,000 23,500ની આસપાસ એની વચ્ચે એક્સપાયરી આવે એ અનુમાન એક નિફ્ટી માટે. નિફ્ટી બેંક ગઈકાલે જે એક વેચવાલી આપણને જોવા મળી છે, નિફ્ટી બેંકમાં જે બેંક્સમાં દબાણ જોવા મળ્યું છે અને ઓક્ટોબરનું નીચલું લેવલ જે હતું નિફ્ટી બેંક માટે એ પણ ગઈકાલે બ્રેક થતું આપણને દેખાયું. 50,088 આ લેવલ્સ પર ક્લોઝિંગ આપણને મળ્યું છે. ખાસું અંડર પરફોર્મન્સ નિફ્ટીની સામે નિફ્ટી બેંકનું આપણને જોવા મળ્યું હતું. કોલ રાઇટર્સ જોઈએ અને સાથે પુટ રાઇટર્સ. ગઈકાલે નિફ્ટી બેંકમાં 50,500, 800 અને 52,000ની સ્ટ્રાઇક પર કોલ રાઇટર્સનો ઝોન હતો આઉટસ્ટેન્ડિંગ વાય સાથે. તો નીચેની તરફ 50,000, 49,800 અને 49,500 પર પણ ઇનફેક્ટ આપણને પુટ રાઇટર્સ દેખાયા હતા. તો હવે કઈ રીતે અહીંયા સ્ટ્રેટેજી રાખવી જોઈએ? ગઈકાલે આપણે મોર્નિંગ ફોનરમાં જ આપણે એક સ્ટ્રેટેજી આપેલી, 51,000 નીચે શોર્ટ કરો બેંક નિફ્ટીને, ને મોટું અંડર પરફોર્મન્સ આવશે ને એવું જ થયું છે. કારણ એનો રીઝન તમે રાઇટલી તમે તમારા સ્ટેટમેન્ટમાં કીધું કે ઓક્ટોબર મહિનામાં જ્યારે મે બી નિફ્ટી 25,600 થી 24,000 આવી હતી, ત્યાં બેંક નિફ્ટી એક રેન્જમાં હતું 51,000 થી લઈ 52,300ની રેન્જમાં સ્પોટ લેવલ્સની. પણ આફ્ટર ઓલમોસ્ટ 28 સપ્ટેમ્બર પછી પહેલી વાર ગઈકાલે 51,000ની નીચે સસ્ટેન થઈ અને આપણે ક્લોઝિંગ જોયું છે. એટલે મને લાગે છે ધીસ ઇઝ અ સાઇન ઓફ સ્ટાર્ટિંગ ઓફ ધ વીકનેસ બેંક નિફ્ટીમાં. મે બી નિફ્ટી હવે પડશે પણ એટલો મોટો ઘટાડો ના પણ આવે ટૂંકા ગાળામાં, પણ બેંક નિફ્ટીમાં મોટો ઘટાડો આવે. તો હવે બેંક નિફ્ટીમાં મારો વ્યૂ સેલ ઓન રાઇઝનો છે. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 50,850નો રાખવો જોઈએ. નીચેની સાઈડ મને લાગે છે 49,200 ને એની નીચે જો સસ્ટેન થાય તો 47,000ના લેવલ પોઝિશનલી જોઈ શકી. એટલે બેંક નિફ્ટીમાં મારો વ્યૂ સેલ ઓન રાઇઝનો છે. આજના 2 દિવસ માટે એટલે મંડે સુધીનો સ્ટોપ લોસ 50,850 છે ને પહેલો ટાર્ગેટ નીચે 49,600નો છે. ઓકે, 50,850 સ્ટોપ લોસ, સેલ ઓન રાઇઝ નિફ્ટી બેંક 49,200 અને 47,000 સુધીના પણ લેવલ્સ ઇનફેક્ટ નીચે બતાવી શકે છે. તો એ સાથે સ્ટોક સ્પેસિફિક કોઈ એક્શન આજે ધ્યાનમાં રહેશે કુશ? ડેફિનેટલી આપણે ઓટો સ્ટોક્સ અને બેન્કિંગ સ્ટોક્સના શોર્ટ્સ અને મેટલ સ્ટોક્સ ઓલરેડી આપણે છેલ્લા 3 દિવસમાં કરેલા, વેદાંતા, M&M, ICICI બેંક. હવે આજે મને એવું લાગે છે કે હવે જો પ્રોફિટ બુકિંગ આવે આગળ તો બેંક નિફ્ટી તો છે જ, તો આપણે ઓલરેડી ગઈકાલે ICICI બેંકનો કોલ આપેલો જ છે, એ એક્ટિવ જ છે હજુ. 1276ના સ્ટોપ લોસ શોર્ટ કરીને 1230ના ટાર્ગેટ. તો બીજું તમે એડિશન કરીશ આઈટી સ્ટોક્સ. મને લાગે છે આઈટી સ્ટોક્સ હવે જો કરેક્ટ થશે તો મોટો કડાકો આવશે. તો HCL ટેક મને લાગે છે કે આપણે સેલ કરવું. તમે જો તો HCL ટેકમાં એક નેગેટિવ ડાયવર્જન્સ છે, એટલે 1890ના સ્ટોપ લોસથી HCL ટેક સેલ કરો, નીચે 1820. REC લિમિટેડ ત્યાં પણ મે બી એક આપણે ફ્યુચરમાં સેલ કરી શકાય. મને લાગે છે કે 200 એવરેજ આજુબાજુ ઘણું કોન્સોલિડેટ થયું છે, બટ ઉપરની સાઈડ સસ્ટેન નથી થતું. હવે 10-15 દિવસની એવરેજ નીચે પણ સસ્ટેન થાય છે. તો REC લિમિટેડનું ફ્યુચર સેલ કરો 518ના સ્ટોપ લોસથી. નીચે ₹500નો પહેલો ટાર્ગેટ ને એની નીચે જાય તો 486 પોઝિશન જોવા મળી શકે છે. ટ્રેડિંગ આઈડિયાઝ રહેશે. એક છે સૌથી પહેલા શોર્ટ આઈડિયા જે છે પેટ્રોનેટ LNG. આપણે જોઈએ કે PSU એન્ટાયર પર્સપેક્ટિવમાં આખું PSU બાસ્કેટ ઘટાડા તરફ જોવા મળી રહ્યું છે. એમાં પેટ્રોનેટ LNG વીકલી અને મંથલી સ્કેલ પર વીક જોવા મળી રહ્યો છે. RSI બી નેગેટિવ જોવા મળી રહી છે. તો મારા ખ્યાલથી 325ના સ્ટોપ લોસ સાથે 294ના લક્ષ્ય માટે પેટ્રોનેટ LNG મારો પહેલી આઈડિયાઝ રહેશે. સેકન્ડ સ્ટોક આઈડિયા છે HDFC બેંક લોંગ કરવા માટે. મારા હિસાબે જે સેટઅપ આપણે જોઈ રહ્યા છે, લાસ્ટ ટાઈમ પણ 1665નો સપોર્ટ લઈને સ્ટોકે ત્યાંથી ₹100નો મેસિવ મૂવ જોવા મળ્યો હતો. સિમિલરલી મને લાગે છે કે ફરીથી એકવાર સપોર્ટ રહેશે 1665નું. તો જે સેટઅપ છે મારે 1665ના સપોર્ટનાથી મારા ખ્યાલથી લોંગ કરવાની ભલામણ રહેશે. 1760નો લક્ષ્ય HDFC બેંકમાં.